नमस्ते विद्यार्थी मित्रों, आगळना विडियो लेक्चरनी अंदर आल्कोहोलनी बनावट आल्कीमांथी एमां सौ प्रथम एसिड उद्दीपकीय हाइड्रेशननो अभ्यास करेलो हतो। तो याद राखो, एसिड उद्दीपकीय हाइड्रेशन छे ए क्या नियमने अनुसरे? मार्कोनिकमना नियम प्रमाणे निपज आपशे। त्यारबाद बीजुं छे हाइड्रोबोरेशन ऑक्सिडेशन द्वारा हाइड्रोबोरेशन ऑक्सिडेशन। हवे याद करो, आ जलीयकरण है, पर जलीयकरण में पाणीनाणु उमेराय छे। डायरेक्ट पाणीनाणु उमेराय छे, आ इनडायरेक्ट पाणीनाणु उमेराय छे। बे स्टेप छे, एक हाइड्रोबोरेशन और एक ऑक्सिडेशन। प्रथम स्टेप में हाइड्रोजन और बोरोन उमेरातो होवाने कारणे एने हाइड्रोबोरेशन कहेवाय। तो ते BH3 ની હાજરીમાં તમે પ્રક્રિયા કરી શકો, અથવા આને B2H6 डायबोरेन तरीके पण लखी शकाय। डायबोरेन प्रथम स्टेपनी अंदर हाइड्रोजन ने बोरोन बंने उमेराता होवाने कारणे एने हाइड्रोबोरेशन कहेवाय। अने बीजा स्टेपनी अंदर ऑक्सिडेशन थशे। ऑक्सिडेशन करता H2O2 नो उपयोग थशे अने OH- ए बेज उद्दीपक छे। आ ऑक्सिडेशन करता छे H2O2 हाइड्रोजन पेरोक्साइड अने OH- बेज उद्दीपक छे। तो सौ प्रथम आल्कीन मांथी CH3 CH डबल बॉन्ड CH2 3 मोल प्रोपीन तेनी प्रक्रिया BH3 साथे करूं। BH3 लखो, BH3 क्वाइज लखो, B2H6 डायबोरेन लखो। आगळ प्रथम स्टेपनी अंदर हाइड्रोजन ने बोरोन बंने उमेराय छे। CH3 CH सिंगल बॉन्ड CH2 અને બોરોન। અહીં બોરોન ના હાઇડ્રોજન 3 વખત, આનું નામ થશે ટ્રાઇપ્રોપાઇલ બોરેન। આગળ बीजू स्टेप है हाइड्रोजन पेरोक्साइड अने बेज उद्दीपकनी हाजरीमां। तो OH अहींया जोड़ाई जशे। CH3 CH2 CH2 OH, आनुं नाम थशे प्रोपेन 1-ऑल। आ एसिड उद्दीपकीय जलीयकरण छे ए मार्कोनिकमना नियमने अनुसरे छे अने हाइड्रोबोरेशन ऑक्सिडेशन ए प्रति मार्कोनिकमना नियमने अनुसरे छे। અહીં પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક OH તે ડબલ બંધના કાર્બન કે જ્યાં હાઇડ્રોજન વધારે છે ત્યાં જશે। તો અહીંયા OH આવ્યો, જો આ કાર્બન સાથે OH, અને જ્યાં હાઇડ્રોજન ઓછા છે ત્યાં H આવ્યો। એટલે માર્કોનિકમના નિયમનું પાલન થતું નથી, એટલે એને કહેવાય પ્રતિ માર્કોનિકના નિયમ પ્રમાણે નીકળે। પણ ઇનડાયરેક્ટ પાણીનો અણુ ઉમેરાય છે, તો H+ BH3 માંથી એ મળે છે અને OH- H2O2 માંથી મળે છે। આગળની પ્રક્રિયામાં જલીયકરણ ડાયરેક્ટ થતું હતું, ડાયરેક્ટ પાણીનો અણુ ઉમેરાતો હતો। અહીં પાણીનો અણુ ઉમેરાય છે પણ દેખાતો નથી, એટલે ઇનડાયરેક્ટ પાણીનો અણુ ઉમેરાય છે। BH3 માંથી H+ ઉમેરાય છે અને H2O2 માંથી OH- ઉમેરાય છે। તો આગળ ક્રિયાવિધિનો અભ્યાસ કરી। સૌપ્રથમ ક્રિયાવિધિ તમારે શોર્ટકટ યાદ એટલું રાખવું, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન હોય તો પ્રતિ માર્કોનિકના નિયમ પ્રમાણે નિપજ લખવી। એમાં OH ને વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડવો અને હાઇડ્રોજનને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ડબલ બંધના કાર્બન સાથે જોડવો। પ્રથમ સ્ટેપની અંદર હાઇડ્રોજનના બોરોન ઉમેરાતું હોવાને કારણે આને હાઇડ્રોબોરેશન, અને બીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન। ક્રિયાવિધિ सौ प्रथम 1 मोल प्रोपीन तेनी डायबोरेन अथवा BH3 साथे, बोरोन हाइड्रोजन हाइड्रोजन अने हाइड्रोजन। बोरोन इलेक्ट्रॉनीय बंधन लखू, एनी इलेक्ट्रॉन रचना आवी छे। हीलियम पछी आ 2s कक्षक
અને 2p કક્ષક 2 3 4 અને 5 એનો પરમાણુ ક્રમાંક 5 છે તો 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું તો 2s માંથી 1 ઇલેક્ટ્રોન 2p માં જશે તેની સાથે 3 હાઇડ્રોજન જોડેલા છે 1 2 અને 3 આ Ba3 નું બંધારણ થઈ ગયું તેમ છતાં એની પાસે એક કક્ષક ખાલી છે ધ્યાન રાખજો તેની પાસે એક કક્ષક ખાલી છે તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ આ બોરોન લઈને વહી જશે એ બોરોન છે એ અહીંયા જોડાઈ જશે પછી પાઈ બંધના ઇલેક્ટ્રોન જો વિષમ વિભાજન થતું નથી અહીંયા મુક્ત મૂલક પ્રકારની ક્રિયાવિધિથી પ્રક્રિયા થઈ છે બંને ઇલેક્ટ્રોન બોરોન લઈને વહી જશે બોરોન નેગેટિવ ચાર્જ થશે એ બોરોન આ કાર્બન સાથે જોડાશે અને હાઇડ્રોજન છે એ પ્લસ હાઇડ્રોજન માઇનસ હશે એ હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે તો આ રીતે નિપજ પ્રાપ્ત થશે CH3CH હાઇડ્રોજનનો ઉમેરેલો 2 અને CH2 અને આ વધ્યું BH2 એટલાનું નામ થશે ડાયપ્રોપાઇલ બોરેન પ્રોપાઇલ બોરેન આગળ એ પ્રોપાઇલ બોરેનની વધુ પડતા પ્રોપીન સાથે પ્રક્રિયા કરો વધુ પડતા પ્રોપીન સાથે તો બોરોન પાસે એક કક્ષક ખાલી છે બોરોન પાસે એક કક્ષક ખાલી છે હમણાં આગળ આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી એક કક્ષક ખાલી છે તો પાઈ બંધના ઇલેક્ટ્રોન એને મળશે અને બોરોન છે આ કાર્બન સાથે જોડાઈ જશે હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન લઈ અને હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે તો આ રીતે બંધારણ પ્રાપ્ત થશે CH3 CH2 CH2 આ B અને H આ બોરોન છે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન બોરોને લીધા એટલે બોરોન માઇનસ ચાર્જ એ માઇનસ ચાર્જ આ કાર્બન સાથે જોડાશે એટલે CH2 CH અહીંયા હાઇડ્રોજન જોડાણો 2 અને 3 આ પ્રોપાઇલ અને આ પ્રોપાઇલ બે વખત પ્રોપાઇલ અને ડાયપ્રોપાઇલ બોરેન ડાયપ્રોપાઇલ બોરેન એ ડાયપ્રોપાઇલ બોરેનની ડાયપ્રોપાઇલ બોરેન અને વધુ પડતા 3 મોલ છે તો 2 મોલ લીધા હજી વધુ પડતા પ્રોપીન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે યાદ રાખો બોરોન પાસે એક કક્ષક ખાલી છે કક્ષક ખાલી છે તો પાઈ બંધના ઇલેક્ટ્રોન બોરોન મેળવી લેશે અને બોરોન નેગેટિવ ચાર્જ થશે બોરોન પાછો તટસ્થ થવા માટે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપી દેશે એ હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાશે વધુ વિદ્યુત ઋણ હાઇડ્રોજન થયો એટલે આ કાર્બન સાથે અને બોરોન છે આ કાર્બન સાથે જોડાશે પ્રથમ નંબર તો આ રીતે થશે CH3 CH2 CH2 બોરોન એની સાથે આ પ્રોપાઇલ તો હતું જ ફરીથી બોરોન પાસે એક કક્ષક ખાલી છે તો પાઈ બંધના ઇલેક્ટ્રોન મેળવી લઈએ તો નેગેટિવ ચાર્જ થાય એ તટસ્થ થવા માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આપી દઈએ એટલે હાઇડ્રોજન નેગેટિવ થશે હાઇડ્રોજન નેગેટિવ થાય તો વધુ વિચિત્ર ઘટક અહીંયા જોડાશે તો બોરોન અહીંયા જોડાશે CH2 સિંગલ બોન્ડ CH2 અને CH3 પ્રોપાઇલ 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 3 વખત આનું નામ થશે ટ્રાય પ્રોપાઇલ બોરેન ટ્રાય પ્રોપાઇલ બોરેન તો અત્યાર સુધીમાં પ્રથમ સ્ટેપની અંદર માત્ર ને માત્ર હાઇડ્રોજન ને બોરોન બે જ ઉમેરાતું હોવાને કારણે આ પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન તરીકે ઓળખવામાં આવે આગળ બીજું સ્ટેપ ઓક્સિડેશન આ ટ્રાયપ્રોપાઇલ બોરેન છે CH3 CH2 CH2 3 ટાઈમ બોરોન ટ્રાયપ્રોપાઇલ બોરેન તેની પ્રક્રિયા H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ 3 મોલ અને 2 ઉદ્દીપકની હાજરીમાં તો આ રીતે થશે અહીંથી બધું તૂટી જશે અહીંથી આ 3 OH છે અહીંયા જોડી દઉં તો આ રીતે CH3 CH2
CH2OH આનું નામ થશે પ્રોપેન 1-ઓલ. પ્રોપેન 1-ઓલ. 3 OH વધ્યા, 3 હાઇડ્રોજન. જો 3 OH અહીં જોડી દીધા, એક પ્રોપાઇલ સાથે એક OH, તો 3 પ્રોપાઇલ છે તો 3 મોલ પ્રોપેન 1-ઓલ મળ્યું. 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન ને 1 બોરોન, એટલે કે 3 OH વધ્યા. તો આ રીતે છૂટું પડશે BOH ક્વાઇઝ, સોરી થ્રાઇઝ, BOH થ્રાઇઝ, અથવા તો A3BO3 આ રીતે લખો તો પણ ચાલે. A3BO3 સ્વરૂપે છૂટો પડશે. યાદ રાખો, આમાં ડાયરેક્ટ જલીયકરણની અંદર ડાયરેક્ટ પાણીનો અણુ ઉમેરાતો હતો, આમાં ઇનડાયરેક્ટ પાણીનો અણુ ઉમેરાય છે. પણ OH જાય છે ક્યાં? વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના ક્રિયાવિધિમાં આપણે જોયું, વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે OH જાય છે. માટે આ પ્રક્રિયા છે એ પ્રતિ માર્કોનીના નિયમને અનુસરે. પ્રતિ માર્કોનીના નિયમ પ્રમાણે નિપજ મળશે. આગળ જલીય એસિડ ઉદ્દીપક કે જલીયકરણની અંદર કાર્બોકેટાયન ક્રિયાવિધિથી પ્રક્રિયા આગળ વધતી હતી, તો એની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજન અને મિથાઇલ પુનઃરચના કરશે માર્કોનીમના નિયમને અનુસરે. જ્યારે પ્રતિ માર્કોનીમના નિયમમાં કાર્બોકેટાયન ક્યાંય બનતો નથી, એટલે આમાં પુનઃરચના થશે નહીં. આથી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા અને તેની ક્રિયાવિધિ સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી પાકી બુકમાં ઉતારી નાખો. આગળનો ટોપિક છે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ. તો સૌ પ્રથમ કાર્બોનિલ સંયોજન એટલે શું? જો કાર્બન સાથે ઓક્સિજન ડબલ બનતી હોય તો એવા કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવાય, તેવા સંયોજનને કહેવાય કાર્બોનિલ સંયોજન. તો C++O, જો કાર્બોનિલ કાર્બન સાથે એક R હોય અને એક હાઇડ્રોજન હોય તો તેનું નામ થશે આલ્ડીહાઇડ. આગળ કાર્બોનિલ કાર્બન સાથે બંને બાજુ જો R હોય, આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ, તો કીટોન તરીકે તે સંયોજન ઓળખાય. આગળ જો કાર્બોનિલ કાર્બન સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ અને એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો આનું નામ થશે કાર્બોક્સિલિક એસિડ. આગળ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન એટલે સંયોજન. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન સંયોજન. આ કાર્બોક્સિલિક એસિડ છે એમાં હાઇડ્રોક્સિલ સમૂહમાંથી હું હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું આલ્કાઇલ અથવા એરાઇલ દ્વારા, તો આ એસ્ટર પ્રાપ્ત થયું. આગળ કાર્બોક્સિલિક એસિડ એમાં હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન Cl દ્વારા કરું તો એસિડ ક્લોરાઇડ પ્રાપ્ત થયો. અને આગળ હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન જો હું NH2 દ્વારા કરી નાખું તો એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું. આ બધાની અંદર કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ કોમન છે, તો એવા કાર્બન કહેવાય અને તેવા સંયોજનની અંદર કાર્બોનિલ સંયોજન તરીકે ઓળખાય. તેમાં સૌ પ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન બંનેના રિડક્શન દ્વારા આલ્કોહોલ મેળવવો છે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી મેળવશું. આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આલ્કોહોલ. સૌ પ્રથમ આલ્ડીહાઇડનું સાદામાં સાદું સભ્ય HC++OH, આનું નામ થશે ફોર્માલ્ડિહાઇડ અથવા નામ થશે મિથેનોલ. બીજું બંધારણ અહીં હું CH3 લઉં, એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ.
હાઇડ્રોજનની જગ્યાએ CH3 લેવું તો આનું નામ થશે પ્રોપેનોન. એની રિડક્શન પ્રક્રિયા કરવી છે. રિડક્શન કરવું છે તો રિડક્શન કર્તાની જરૂર પડશે. રિડક્શન કર્તા તરીકે એક તો તમે LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરી શકો. બીજું NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટનો ઉપયોગ કરી શકો. આ રિડક્શન કરતા છે બંને. અને ત્રીજું સૂક્ષ્મ વિભાજિત હાઇડ્રોજનીકરણ. સૂક્ષ્મ વિભાજિત ધાતુ લેવાની છે. નિકલ ઉદ્દીપક અથવા પ્લેટિનમ ઉદ્દીપક અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં H2 ઉમેરવાનો છે. આમાં H2 ઉમેરવાની જરૂર નથી કારણ કે રિડક્શન કરતા છે હાઇડ્રોજન આપશે. આગળ આ બંને રિડક્શન કરતા છે, ખાસ ધ્યાન રાખજો. અને આ ઉદ્દીપક છે. ઉદ્દીપક હોય તો તમારે અલગથી હાઇડ્રોજન લેવો પડશે અને રિડક્શન કરતા હાઇડ્રોજન આપશે. અહીંથી પાઈ બંધ તૂટશે તો એક ઓક્સિજનની સંયોજકતા ખાલી પડશે અને એક કાર્બનની ખાલી પડશે. બંનેમાં એક એક હાઇડ્રોજનનો ઉમેરો થઈ જશે. તો આ રીતે થશે બંધારણ HC. એક હાઇડ્રોજન ઓક્સિજનને મળશે અને એક હાઇડ્રોજન કાર્બનને. તો નવું બંધારણ આ રીતે પ્રાપ્ત થયું. આ Ca3OH. આનું નામ થશે મિથેનોલ. આગળ બંનેમાં ઈ જ ત્રણેમાં ઈ જ રિડક્શન કરતા લેવાના છે અથવા ઉદ્દીપકીય રિડક્શન. અહીં પાઇબંધ તોડી નાખું. એક હાઇડ્રોજન ઓક્સિજનને મળે, એક કાર્બનને. તો આ રીતે પ્રાપ્ત થશે Ca3C. એક H. અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો એટલે 2 અને ઓક્સિજન હાઇડ્રોજન. આનું નામ થશે ઇથેનોલ. OH આ કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે 2 અંશ આલ્કોહોલ પ્રાપ્ત થયો. આગળ અહીંથી પાઇબંધ તોડી નાખું. એક ઓક્સિજનની કાર્બનની સંયોજકતા ખાલી, તેમાં હાઇડ્રોજનનો ઉમેરો કરી દઉં. એક હાઇડ્રોજન કાર્બનને મળશે અને એક ઓક્સિજનને. એનું નામ થશે પ્રોપેન્ટુઓલ. ઓક્સિજન આ કાર્બન સાથે, આ વનંશ આલ્કોહોલ છે. OH આ કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન સાથે 2 અંશ આલ્કોહોલ પ્રાપ્ત થયો. ફરીથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રેટ. એક હાઇડ્રોજન ઓક્સિજન પાસે જશે અને એક હાઇડ્રોજન કાર્બન પાસે જશે. હવે હાઇડ્રોજન એક પ્લસ હશે ને એક માઇનસ હશે. પ્લસ અને માઇનસ ક્યાંથી હાઇડ્રોજન આવે એ આગળના લેક્ચરની અંદર ક્રિયાવિધિમાં તેનો અભ્યાસ કરીશું. અને આની ક્રિયાવિધિ છે એ મુક્તમૂલક પ્રકારની છે. એની ક્રિયાવિધિનો પણ આપણા સિલેબસમાં છે નહીં, પણ ક્રિયાવિધિ આગળના લેક્ચરમાં એને ડિસ્કસ કરીશું. આગળ નોંધ ખાસ, જો આલ્ડીહાઇડ હશે એનું રિડક્શન કરશો તો 1 અંશ આલ્કોહોલ પ્રાપ્ત થશે. બીજું, જો કીટોન હોય, MCQ માટે ખાસ ધ્યાન રાખજો, રિડક્શન કરશો તો 2 અંશ આલ્કોહોલ પ્રાપ્ત થશે. અને ત્રીજું, આલ્ડીહાઇડ ને કીટોનના રિડક્શન દ્વારા RCHO અને RCOR ના રિડક્શનથી 3 અંશ આલ્કોહોલ ના મળે. આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી 3 અંશ આલ્કોહોલ ક્યારેય ન મળે. ખાસ ધ્યાન રાખજો. MCQ માટે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળની સ્લાઇડનો અભ્યાસ કરીશું.